જે ઘણી બધી અપડેટ્સ છે. તૃપ્તિ ફરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, કઈ રીતે બ્રોકરેજ હાઉસીસના જે રિપોર્ટ્સ છે? શાની શરૂઆત આજે આપણે એશિયન પેઇન્ટથી કરશું. તો આપણે જોયા કે ગઈકાલે ખરાબ પરિણામ બાદ અહીંયા મિશ્ર બ્રોકરેજ રિપોર્ટ આવતા જોવા મળી રહ્યા છે. સીએલએસે અંડર પરફોર્મ રેટિંગ સાથે લક્ષ્યાંક 1875 પ્રતિ શેર કરી રહ્યા છે. તેમનું અહીંયા કેવું છે કે કંપનીની કન્સો આવક ગ્રોથ જે છે 3.7% અનુમાન કરતાં લગભગ અહીંયા ઓછી જોવા મળી રહી છે. ખાસ કરીને કાચા માલના પ્રાઇસીસમાં જે ઘટાડો આવ્યો છે, જેને કારણે કરીને ગ્રોથ માર્જિનની અપેક્ષા કરતાં થોડાક મજબૂત જોવા મળી રહ્યા છે, પરંતુ તેમના તરફથી એક નેગેટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. HSBCની અગર જો વાત કરશું, તેમને અહીંયા રેટિંગ ડાઉનગ્રેડથી હોલ્ડ કર્યા છે. લક્ષ્યાંક તેમને એશિયન પેઇન્ટ માટે 2900 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે રિટેલ માર્કેટમાં માંગમાં નરમાશને કારણે કરીને હજી પણ ટ્રેન્ડ જે છે તે નરમાશવાળો યથાવત રહી શકે છે, પરંતુ સામે FY27માં માર્જિન ઘટવાની પણ તેઓ ધારણા રાખી રહ્યા છે. જેફરીઝની વાત કરશું, તેઓ એશિયન પેઇન્ટ માટે ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 3300 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે સિઝનલ ફેક્ટરને કારણે કરીને સ્થાનિક વોલ્યુમમાં એક નરમાશ જોવા મળી રહી છે, પરંતુ મેનેજમેન્ટ મુજબ અહીંયા જે કોમ્પિટિશન જે છે તેનો પડકાર જે છે યથાવત રહી શકે છે, પરંતુ આવનારા સમયમાં એક સારા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. નોમુરાના રિપોર્ટ પર નજર કરશું, તે પણ એશિયન પેઇન્ટ માટે અહીંયા ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 3250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નજીકના ગાળામાં વેલ્યુ ગ્રોથ ગાઈડન્સ જે છે તે મિડ સિંગલ ડિજિટ રહેવાની અપેક્ષા છે, અને સાથે વોલ્યુમ ગ્રોથ જે છે તે પણ અહીંયા ડબલ ડિજિટ રહી શકવાની તેવું ધારણા રાખી રહ્યા છે. આ કારણસે એક પોઝિટિવ રિપોર્ટ અહીંયા જોવા મળી રહ્યો છે. નુવામાની નજર કરશું, તે પણ એશિયન પેઇન્ટ માટે ખરીદારીની સલાહ આપી રહ્યા છે. લક્ષ્યાંક તેમને 3390 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3માં આવક જે છે તે અનુમાન મુજબ રહ્યા છે. એબિટામાં પણ એક અનુમાન મુજબ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ સામે તેમને વાત કરી છે કે 7.9% ખાસ કરીને ડેકોરેટિવ વોલ્યુમ અનુમાન મુજબ અહીંયા વોલ્યુમ જે છે તે જોવા મળી રહ્યું છે વાર્ષિક ધોરણે. આ કારણસર તેઓ એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જોઈ રહ્યા છે, તેઓ આપી રહ્યા છે. અને એશિયન પેઇન્ટ માટે થોડા મિશ્ર રિપોર્ટ ઓવરઓલ જોવા મળી રહ્યા છે, પરંતુ રિઝલ્ટ આપણને ખરાબ આવતા જોવા મળ્યા હતા. ટાટા કન્ઝ્યુમર પર નજર કરશું અને નોમુરા તરફથી ખરીદારીની સલાહ છે. લક્ષ્યાંક તેમને 1450 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કોર બિઝનેસ મોમેન્ટમ કંપનીનો મજબૂત રહ્યો છે. ખાસ કરીને સેલ્સ ગ્રોથ ગાઈડન્સ જે છે તે અહીંયા ડબલ ડિજિટ રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સીએલએસના રિપોર્ટ પર નજર કરશું, તેમને ટાટા કન્ઝ્યુમર માટે હોલ્ડ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1166 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ક્વાર્ટર 3માં કંપનીના નેટ સેલ્સમાં લગભગ 15% મુજબ અહીંયા અનુમાન મુજબ અહીંયા નંબર્સ જે છે આવતા જોવા મળી રહ્યા છે, પરંતુ સામે ક્વિક કોમર્સમાં 100%થી વધુના ગ્રોથ અહીંયા જોવા મળવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે, અને આવનારા સમયમાં એબિટામાં પણ સારા ગ્રોથના અનુમાન તેઓ રાખી રહ્યા છે. ત્યારબાદ કમર્શિયલ કંપનીઓ પર UBSCનો રિપોર્ટ છે. અહીંયા ખાસ કરીને ટાટા મોટર્સ માટે તેમને એટલે કે ટાટા મોટર્સ CV માટે તેમને ખરીદારીની સલાહ યથાવત રાખી છે. લક્ષ્યાંક તેમને 550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે નફામાં PV અને ટુ વ્હીલર સેગમેન્ટમાં આઉટ પરફોર્મ પ્રદર્શન જે છે તેની સામે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝમાં એક સારું જોવા મળી શકે છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે ડીમર્જર બાદ ખાસ કરીને આ શેરમાં એક સારી એવી મજબૂતી જોવા મળી છે, અને કાઉન્ટર લગભગ 40% સુધી દોડી ચૂક્યો છે. સાથે બીજી તરફ અશોક લેલેન્ડ પણ તેમને અહીંયા પસંદ આવ્યો છે, તેના માટે પણ તેમને ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક વધારીને તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અને છેલ્લે નજર કરશું, ખૂબ જ શાનદાર પરિણામ એક્સિસ બેન્કે પોતાના જાહેર કર્યા હતા, અને JP મોર્ગન તરફથી પણ અહીંયા આપણને રેટિંગ અપગ્રેડ થતા જોવા મળ્યા છે. તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધારીને 1550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીની ક્વાર્ટર 2માં અસેટ્સ ક્વોલિટીના એક ટ્રેન્ડ જે છે અહીંયા સુધરતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તેમનું કહેવું છે કે રિટેલ ડિફોલ્ટ જે છે તેમાં એક સારો સુધારો આવ્યો છે, અને આવનારા સમયમાં ક્રેડિટ ખર્ચમાં પણ ઘટાડાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને FY27માં તેમને એવું કહેવું છે કે રિટર્ન રેશિયો એટલે કે ROA અને ROE તેમાં એક મજબૂતી હોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ડેફિનેટલી શાની ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર એક્શન જોવા મળી શકે છે, પરંતુ એક્સિસ બેંક ફરી આજે આપણને ફોકસમાં જોવા મળી શકે છે. જી, આ બધા સ્ટોક્સ પર